બ્રીડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો ચેનલને સબસ્ક્રાઈબર ના કરી તો સબસ્ક્રાઈબર કરજો, લાઇક કરજો અને શેર કરજો। આજે આપણે વાત કરવાની છે વિટામિન એસ વિશે। પશુઓનું અડર ડેવલપ કરવા માટે સૌથી બેસ્ટ પ્રોડક્ટ હોય, સૌથી બેસ્ટ મિનરલ કેલ્શિયમ તે વિટામિન એસ છે। ઘણા બધા કન્ટેન એની અંદર છે, ઘણી બધી કંપનીઓનો આવે છે। વીરબેકનું આવે છે અડર સ્ટ્રોંગ એસ કરીને, વાઇટમેસ આવે છે, સુપર એસ આવે છે, જોવેટોવાળાનું જોવેટો એસ કરીને આવે છે। બધા કંપનીઓના સારા આવે છે। તો વિટામિન એસ છે પશુઓની અંદર શું ફાયદો કરે કે એક તો એનો અડરનું ક્વોલિટી ડેવલપ કરે છે, દૂધની ગ્રંથિઓ મજબૂત બનાવે છે, દૂધનું ઉત્પાદનમાં વધારો કરે છે, મસ્ટાટીસ જેવા ગંભીર રોગોની સામે એક પ્રોટેક્શન તરીકે કામ કરે છે। વ્યાજમ પછી પશુની જે નબળાઈ આવે છે નબળાઈ દૂર કરે છે। તો ઘણા મિત્રોને એવો થાય પ્રશ્ન છે કે ક્યારે આપવું। ફિલ્ડની અંદર જાય ત્યારે ખેડૂત બધા પૂછે છે કે ભાઈ વિટામિન છે તો ક્યારથી શરૂ કરવું એમ। તો ગાવ હોય તો 7 મહિના પૂરા થાય પછી 8મા મહિનાની શરૂઆતથી તમારે વિટામિન એસ ચાલુ કરવું, 2 મહિના। ભેંસ હોય તો 8 મહિના પૂરા કરી અને 9મા મહિનાની શરૂઆતથી ચાલુ કરવું। એનો પર ડેનો ડોઝ છે 10 ml, સવાર સાંજ 10-10 ml એને આપવું। એનાથી એને દૂધનું ઉત્પાદનમાં વધારો થશે, એ અડરની ક્વોલિટી જળવાઈ રહેશે। એ અડરની આસરના જે પ્રોબ્લેમ છે, ઘણા મિત્રો એવું કહેતા હોય કે સાહેબ મારી ગાયના એક નાના આસર છે તો દોવામાં તકલીફ થાય છે, એમાં પણ સુધાર થશે, ઘણા બધા ફાયદા થશે।